નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી ગાલા અસાઇનમેન્ટ માર્ચ 2024ની જે મિત્રો આવી ગઈ છે તેમાં સામાજિક વિજ્ઞાનનું આપણે પેપર નંબર 2 નો વિભાગ નંબર એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું, જે મિત્રો તમારી બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઇક, શેર અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી ધોરણ 10ના તમામ વિડીયો અમે તમારા સુધી મિત્રો મોકલી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો પેપર નંબર 2 છે, તેનો વિભાગ નંબર એ છે. એની અંદર આપણે જોઈશું નીચે આપેલા 1 થી 24 પ્રશ્નો છે, તેમાં માગ્યા મુજબ જે જવાબ આપેલા છે તેનો આપણે યોગ્ય જવાબ આપવાના છે. મિત્રો યોગ્ય જોડકા જોડવાના છે સૌ પ્રથમ, જેની અંદર મિત્રો સૌ પ્રથમ જોઈએ પહેલું જોડકું છે કે બૃહદેશ્વરનું મંદિર. તો બૃહદેશ્વરનું મંદિર છે એ મિત્રો પ્રાચીન ભારતનું અજોડ મંદિર કહેવાય છે, એટલે કે સી ઓપ્શન સાચો છે. નૃત્ય કલાના આદિદેવ. તો નૃત્ય કલાના આદિદેવ છે એ મિત્રો ભગવાન શિવ નટરાજને કહેવામાં આવે છે. લાલા પાંડા. તો લાલા પાંડા છે એ મિત્રો શીતવનો છે. લાલા પાંડા નામના શીતવનો આવેલા છે. સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો સૌર ઉર્જા પ્લાન્ટ છે એ મિત્રો માધવપુરમાં આવેલો છે. અને ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિ એ મિત્રો આર્થિક ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે. ખાસ મિત્રો આપણે જોડકા જોડ્યા અને મિત્રો જોઈ લેવાના છે. હવે આપણે ખરા ખોટા ઉપર જઈશું, જેની અંદર પહેલું છે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. સાતમું છે ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. તો મિત્રો ધોળાવીરાની જગ્યાએ આપણે હડપ્પા સંસ્કૃતિનું જે હડપ્પીય મોહેજો દડો છે એ નગર આયોજન દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું, એટલે આપણે અહીંયા ખોટું વિધાન કહેવાય છે. આઠમું છે રાજકોષીય નીતિ એટલે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. તો આ વિધાન સાચું છે. નવમું છે ભારતના સૌથી ઊંચા માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે. તો મિત્રો ખોટું છે. બરાબર, માનવ વિકાસમાં મિત્રો ભારત નહીં આવે પરંતુ નોર્વે આવશે, નોર્વે દેશ. 10મું છે ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. તો આ વિધાન બિલકુલ સાચું બને છે. હવે આપણે ખાલી જગ્યા ઉપર જવાના છીએ. ખાલી જગ્યાની અંદર મિત્રો જોઈશું સૌ પ્રથમ ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂકવામાં આવેલો. તો જવાબમાં આવશે ઈસવીસન 1972. 12મું છે દેશની પવિત્ર ગણાતી ખાલી જગ્યા નદીઓ સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે. તો મિત્રો 7 નદી આવે છે. એના પછી ત્રીજું છે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યામાં થાય. તો મિત્રો સિંચાઈ કરવામાં થતો હોય છે. ચોથું છે 14મું ભારતમાં લગભગ ખાલી જગ્યા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે. તો મિત્રો 84% જેટલું. 15મું છે ખાલી જગ્યા લોકો સારા પર્વતારોહકો છે. તો મિત્રો ભોટિયા આવશે. બરાબર, જે ભાટિયા લોકો છે એ સારા પર્વતારોહકો કહેવામાં આવે છે. હવે આપણે મિત્રો વિકલ્પ સ્વરૂપે જોઈશું પ્રશ્ન. 16મું છે કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણના આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો? તો મિત્રો મથુરા રિફાઇનરીને કારણે જે આગ્રા છે એ આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો છે. 17મું છે પૃથ્વી પર જળ સંશોધનનો મુખ્ય સ્ત્રોત. તો મિત્રો વૃષ્ટિ આવે છે. બરાબર. 18મો છે મિત્રો નીચેના બહુવિધ યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તરથી આપણે દક્ષિણ દિશા તરફ ગોઠવવાના હોય તો સૌપ્રથમ ભાખડા નંગલ આવશે, પછી ભાખડા નંગલ, પછી મિત્રો ચંબલ ખીણ, પછી નર્મદા ખીણ અને છેલ્લે નાગાર્જુન સાગર આવે છે. હવે જોઈશું આગળ દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે છે તે એને શું કહેવાય? માથાદીઠ આવક કહેવામાં આવે છે. આર્થિક વિકાસ કોને કહે છે? તો મિત્રો આર્થિક વિકાસ લોકોના જીવન ધોરણમાં સુધારો કરવામાં આવે તેને કહેવાય છે. હવે એક બે શબ્દમાં ઉત્તર લખવાના હોય તો 21મો પ્રશ્ન છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો શ્રીનગરથી મિત્રો કન્યાકુમારી સુધી જાય છે. 22મું છે કયા સ્થળોને જોડતો રેલમાર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખાય છે? તો મિત્રો દિબ્રુગઢથી કન્યાકુમારી સ્થળોને જોડતો એને વિવેક એક્સપ્રેસ કહેવાય છે અને જે સૌથી ભારતનો લાંબામાં લાંબો ધોરીમાર્ગ છે. 23મું છે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારાને આપણે શું કહીશું? આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. અને છેલ્લો 24મો પ્રશ્ન છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો મિત્રો વિકાસશીલ દેશ છે અને મોદી સરકારનો ટાર્ગેટ છે 1947 સુધી, ઈસવીસન 1947 સુધી ભારત છે વિકસિત દેશ બની જશે એવું કહેવામાં આવ્યું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો છે વિભાગ બીનો મિત્રો બનાવીશું. ત્યાં સુધી અમને રજા આપશો. આપણે મિત્રો એક વિભાગનું સંપૂર્ણ તમારા તમામ પ્રેક્ટિસ પેપરો છે એનું સોલ્યુશન કરી લઈશું બધા જ વિષયોના. ખાસ કરીને મિત્રો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને બીજા વિષયોનું પણ સોલ્યુશન જોઈ શકો છો. ચાલો મિત્રો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.